તો ફ્રેન્ડ્સ, સ્લીવ્સમાં પ્રિલ લગાડવા માટે આ શેપની પ્રિલ લગાડવા માટે આપણે સૌપ્રથમ ડબલ ફોલ્ડનું કપડું લઈ લીધું છે. અત્યારે આપણે 1.25 ઇંચની ફિક્સ સ્લીવ્સમાં પ્રિલ જોતી હોય તો 1.5 ઇંચ ને 1.5 ઇંચ પાછળ એટલે ટોટલી 3 ઇંચનું કપડું લીધું છે અને એને આપણે થોડુંક સીધું રાખી એના પછી એક ચીપિયાના મદદથી અંદર તરફ ફોલ્ડ કરતા જવાનું છે. દાબની સિલાઈ જેટલું અંદર ફોલ્ડ થશે. પટ્ટી જે લીધી છે ને આપણે ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત રેડી રાખી છે જેથી ફિનિશિંગ સારું આવે. ફ્રેન્ડ્સ, આવી રીતના જ આપણે પૂરી પટ્ટીમાં પ્રિલ રેડી કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે જેટલી સ્લીવ્સની પહોળાઈ હોય મોરીની એના કરતાં ડબલ કપડું લઈએ ત્યારે આપણી આખી સ્લીવ્સમાં વ્યવસ્થિત પરફેક્ટ પ્રિલની પટ્ટી આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે આખી જેટલી મોટી પટ્ટી લીધી હતી આખી પ્રિલ રેડી કરી લીધી છે. આ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી બે સ્લીવ્સની પ્રિલ રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. બે સ્લીવ્સની પ્રિલ રેડી થઈ ગઈ છે. હવે પ્રિલને આપણે સ્લીવ્સમાં કેવી રીતના લગાડવાનું છે એ જોવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે સ્લીવ્સનું અસ્તર અને સ્લીવ્સનું જે કપડું છે એ બેવ લઈ લઈએ. તો અસ્તર આપણે ફિક્સ માપનું કાપ્યું છે તો અસ્તર આપણે પહેલાં લેશું અને એની ઉપર પહેલાં પ્રિલ માપીને જોશું બેવ સાઈડથી પરફેક્ટલી આપણી કેટલી આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના સ્લીવ્સ પર પ્રિલ મૂકી અને અસ્તર પર પ્રિલ મૂકી એના પછી આપણે જે કપડું છે બ્લાઉઝનું એ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે કોઈ પણ જગ્યા પર કાચું ન દેખાય એના માટે આપણે સૌપ્રથમ આ તમે જોઈ શકો છો કપડું પહેલાં જોઈ લે સ્લીવ્સ સેમ છે કે નહીં. હા, તો ફ્રેન્ડ્સ, આ કપડું છે અસ્તરનું, એના પર પ્રિલ આપણે મૂકી દીધી છે. દાબની સિલાઈ મારવાની છે આપણે અને એના પર આપણે જે બ્લાઉઝનું કપડું છે એ ઊંધું મૂકવાનું છે. અંદરના ભાગમાં જે ભાગ છે એ સીધો છે, બાકી બહારનો જે આ ભાગ છે એ ઊંધો છે. હવે આપણે આવી રીતના એને મૂકી અને એકદમ પરફેક્ટ દાબની સિલાઈ મારી લેશું. વચમાંથી પ્રિલ ખસવી ન જોઈએ, બાકી પછી આપણે જે સિલાઈ મારી છે એ દેખાશે બારે. હવે આપણે દાબની સિલાઈ મારી લઈશું. વચમાં જોતા જવાનું પ્રિલ બરાબર બેઠી છે કે નથી બેઠી. દાબની સિલાઈ આવી રીતના મારતા જશું આપણે. તો ફ્રેન્ડ્સ, એક સ્લીવ આપણી રેડી થઈ ગઈ છે. તો આ તમે જોઈ શકો છો આપણી આ સ્લીવ્સ એકદમ જ રેડી છે. હવે આપણે ધારીની સિલાઈ મારવી હોય તો ધારીની સિલાઈ મારી દઈએ. તો અત્યારે આપણે ધારીની સિલાઈ મારી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો સ્લીવ્સમાં જે પ્રિલ લગાડી છે એકદમ પરફેક્ટ લાગીને રેડી થઈ ગઈ છે. જે કાચો ભાગ છે એ અંદર વયો ગયો છે. હવે અસ્તરને માપોમાપ આપણે સિલાઈ મારવાની છે, કેમ કે અસ્તર આપણે પરફેક્ટ કાપ્યું છે. જે ઉપરનું કપડું છે બ્લાઉઝનું એ મોટું કાપેલું છે. તો અસ્તરને માપોમાપ આપણે સિલાઈ મારી લઈશું.
તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો